નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં સ્વાધ્યાય 1.1ના 8 ઉદાહરણ નંબર એક્ઝામ્પલ સુધી જોયું હતું. હવે 9માંથી આપણે ચર્ચા કરીએ. આગળ શું કહે છે? સાબિત કરો કે ગણ એ બરાબર x બિલોંગ્સ ટુ z માટે આપને સંખ્યા આપી કેટલી 0 થી 12 સુધી પર વ્યાખ્યાયિત નીચે દર્શાવેલ પ્રત્યેક સંબંધ r એ સામ્ય સંબંધ છે. તો પહેલા શું સાબિત કરવાનું હોય? સામ્ય સંબંધ બે માટે સાબિત કરવાનું, બે આપેલા છે એના માટે. અને પ્રત્યેક વિકલ્પમાં એક સાથે સંબંધ r ધરાવતા ઘટકોનો ગણસદ, એટલે કે જેટલા બે વિકલ્પ આપ્યા બેમાંથી એક સાથે, એટલે સંખ્યા એક લેવાનો, 1 સાથે આમાંથી જેટલા પણ ઘટકો સંબંધ r ધરાવતા હોય એટલા ઘટકો મેળવવાના. એટલે જે ઘટકો જેટલા બધા મેળવતા હોય સંબંધ ધરાવતા હોય એને આપણે શું કહેવાય? સામ્ય વર્ગ. સૌ પ્રથમ તો આપણે પહેલા સામ્ય સંબંધની ચર્ચા કરી કે આ સંબંધ આપેલો છે એ સામ્ય છે કે સંબંધ છે કે નહીં સામ્ય સંબંધ. તો પહેલું ફર્સ્ટ ઓફ ઓલ આપણે તો શું કરશી? ગણ એની અંદર ઘટક ક્યાં ક્યાં આવે એની ચર્ચા કરી લઈ. તો કે અહીંયા એ બરાબર ક્યાંથી 0 થી જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપેલું એટલે 0 આવશે. તે ક્યાં સુધી લેવાના કીધા છે? 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 12 એટલે 12 સુધી લેવાના કીધા છે. એટલે 0 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. બરાબર. પહેલો સંબંધ શું કહે? r બરાબર a, b કે જ્યાં મોડ ઓફ a માઇનસ b એ 4 નો ગુણિત છે. હવે a માઇનસ b કોનો ગુણિત હોવો જોઈએ? 4. એટલે કે એવા બધા લેવાના a અને b કે જે બંનેનો તફાવત કરી તો 4 નો ગુણિત થવો જોઈએ. તફાવત કરીને પછી મોડ લેવાનો, કારણ કે મોડ પાછો જે સંબંધ જે સંખ્યા આવે એ તફાવત શેમાં આવી જોઈએ? એમાં આવી જોઈએ, એટલે એમ મોડ રાખેલ છે. જોઈએ તો પહેલા સવાચક માટે આપણે સામ્ય વાત કરવાની છે. તો પહેલા સ્વવાચક માટે પ્રત્યેક a બિલોંગ્સ ટુ a માટે કોઈ પણ a બિલોંગ્સ ટુ a માં લેશી તો મોડ ઓફ a માઇનસ a કરશે બરાબર શું આવશે? 0. તો 0 આવે 4 નો ગુણિત છે. બરાબર. તો પ્રત્યેક a બિલોંગ્સ ટુ a માટે સંબંધ સાચો છે. તો a બિલોંગ્સ ટુ r, તેથી r એ સવાચક સંબંધ છે. ક્લિયર? એટલું સવાચક. હવે સમિત માટે જો વિચારો તમે શું કરશે? આપણે ab બિલોંગ્સ ટુ r માટે એ તો બધાને ખ્યાલ છે ને. જો સવાચક માટે દરેકે દરેક એના ઘટકની વાત કરવાની હોય એટલે આપણે દરેકે દરેક ઘટક એનો જે ગણ આપેલો એના વાત કરી. જ્યારે સમિત માટે કોઈ પણ એક આપણે પેર લેવાની હોય, ક્રમયુક્ત જોડ લેવાની અને એને ઉલટું એમાં r માં છે લેવા બતાવવાનું. એટલે અહીંયા આપણે શું લખી? r લખી. એ બીજું r માં હોય તો એની શરતનું પાલન કરે. શું શરત કહે? કે a માઇનસ b એ 4 નો ગુણિત છે. એટલે a માઇનસ b નો જે તફાવત કરી તો એના બરાબર 4 નો ગુણિત હોય એટલે શું કે એ બેનો તફાવત જે આવે તો એના બરાબર 4 ગુણ્યા કોઈ પણ સંખ્યા લખી શકીએ આપણે. બરોબર. ઉદાહરણ તરીકે તમે જોવું હોય તો જો 12 માઇનસ હું કરું કેટલા? 4 બરાબર કેટલા આવ્યા? 8 આવ્યા. તો આને હું એમ લખી શકું 4 ગુણ્યા 2 એટલે જે આ 12 માઇનસ એટલે a બરાબર 12 b બરાબર 4. તો આ ક્રમયુક્ત જોડ મળી કે જે આ શરતનું પાલન કરે છે. આનો મોડ કરશે તો 8 જ આવશે. તો 4 નો ગુણિત હોય એનો તફાવત એટલે કે 4 ગુણ્યા એક સંખ્યા આપણે લખી શકીએ. એનો મતલબ એવો થાય. બરાબર. આગળ તો મોડ ઓફ a માઇનસ b એ 4 નો ગુણિત છે.
तो मोड ऑफ ए माइनस बी 4 નો ગુણિત હોય સંખ્યાનો ક્રમ અલટાવી નાખો. અહીંયા જ આપણે લીધા 12 - 4 કર્યા હતા, એની જગ્યાએ 4 - 12 કરશી. 12 મોડ છે, મોડ કરશો એટલે માઇનસ પેલા અંદર -8 આવશે, મોડ 12 કાઢશો એટલે 8 આવશે. તો 8 વળી પાછું 4 - 2 4 × 2 લખીએ કે એટલે કે જો a માઇનસ બી એ 4 નો ગુણિત હોય તો મોડ ઓફ બી માઇનસ એ 4 નો ગુણિત છે. ક્લિયર આટલું? તો જો મોડ ઓફ a માઇનસ બી એ 4 નો ગુણિત હોય, b માઇનસ એ 4 નો ગુણિત હોય તો બી એ બિલોંગ્સ ટુ શું લખાય? r. ધેરફોર r સંમિત સંબંધ છે. સવાચક સંમિત થઈ ગયો. પારંપરિકની ચર્ચા કરી. પારંપરિક માટે AB belongs to R અને BC belongs to R માટે જો AB R માં હોય તો શું કે સંબંધ કે A માઇનસ B એ 4 નો ગુણિત છે અને મોડ ઓફ B માઇનસ C BC belongs to R એ પણ 4 નો ગુણિત છે. હવે આપને ખ્યાલ આવ્યો કે મોડ ઓફ a માઇનસ બી એ 4 નો ગુણિત હોય તો એને કેમ લખાય? મોડ ઓફ a માઇનસ બી બરાબર છે કંઈક આપણે બાદબાકી કરી કંઈક સંખ્યા મળે બરાબર 4 ઇન્ટુ સંખ્યા મળશે. કઈ રીતે આપણે હમણાં જોયું અહીંયા કે 8 મળતા હતા એટલે 4 દુ આપણે 4 ઇન્ટુ 2 લખી શકીએ. તો એવી રીતે અહીંયા આપણે જો લખશી તો મોડ ઓફ a માઇનસ બી બરાબર એ કોઈ પણ સંખ્યા આવશે પોઝિટિવ જ આવશે. બાદબાકી કરશે એટલે મોડની બહાર લખશે એટલે પોઝિટિવ સંખ્યા આવશે. 4 નો ગુણિત હોય તો આને આપણે એવી રીતે લખીએ કે મોડ ઓફ a માઇનસ બી બરાબર 4 ઇન્ટુ કંઈક આવવાનું હોય એ 4 માંથી 4 ઇન્ટુ કોઈ પણ જે સંખ્યા આવશે એને આપણે કોઈ પણ ધારો કે એમ કહી દઈએ બરાબર એમ અને કારણ કે 4 નો ગુણિત છે એટલા માટે આવી રીતે લખીએ કે b માઇનસ c બરાબર 4 ઇન્ટુ n જ્યાં mn બિલોંગ્સ ટુ z બરાબર ઝેરમાં લીધા. હવે મોડ ઓફ a માઇનસ બી કરશે 12 આવશે પોઝિટિવ સંખ્યા જ આવશે બરાબર જે આવે એ કંઈક પણ તો આના ઉપરથી પોઝિટિવ સંખ્યા જ આવવાની છે 12 તો આના ઉપરથી આપણે એવું લખી શકીએ કે a માઇનસ બી બરાબર 4 અને b માઇનસ c બરાબર 4n તો બેનો સરવાળો કરી રાઈટ હેન્ડ સાઈડ તો a માઇનસ બી પ્લસ b માઇનસ c બરાબર 4 m પ્લસ 4n ધેરફોર a માઇનસ c બરાબર 4 કોમન લઈ લઈએ તો શું મળે m પ્લસ n તો ઇઝ ઇક્વલ ટુ a માઇનસ c બરાબર 4 ઇન્ટુ k કે જ્યાં k ઇઝ ઇક્વલ ટુ m પ્લસ n બિલોંગ્સ ટુ z બરાબર. તો a માઇનસ c કોનો ગુણિત થઈ ગયો? 4 નો ગુણિત થઈ ગયો. ધેરફોર મોડ ઓફ a માઇનસ c એ 4 નો ગુણિત છે. મોડ ઓફ a માઇનસ c 4 નો ગુણિત હોય તો શું આવે? a, c બિલોંગ્સ ટુ r. ધેરફોર r પરમ્પરિત સંબંધ છે. આટલું ક્લિયર? કોઈને કઈ ડાઉટ આમાં? શું કર્યું આપણે? મોડ ઓફ a માઇનસ બી જેમ આપણે આગળ વાત કરી આ આવશે. આપણે જોતું હોય હું a c તો આપણે a બાય a માઇનસ બી પ્લસ b માઇનસ c તો શું મળી ગયું ac. આમાંથી 4 કોમન એટલે આપણે તો 4 નો ગુણિત હોય એટલે 4 ઇન્ટુ સંખ્યા હોવી જોઈએ તો એટલા માટે આપણે શું લખ્યું 4 ઇન્ટુ 4 ઇન્ટુ k તો કે a માઇનસ c એ 4 નો ગુણિત થઈ ગયો તેથી a શેમાં આવી ગયો r માં તો r સવાચક સંમિત ને પારંપરિક થઈ ગયો તેથી r કયો સંબંધ છે? સામ્ય સંબંધ છે. સવાચક સંબંધ ને પારંપરિક હોવાથી r કેવો હતો? સામ્ય સંબંધ. હવે એકને સમાવતા બીજું જો રકમમાં એવું કીધું છે કે એક સાથે સંબંધ r ધરાવતા ઘટકોનો ગણ શોધો. હવે
એક ફિક્સ રાખવાનો, આમાંથી એક ફિક્સ, એ અને બી છે બેમાંથી એક ફિક્સ કરી દેવાનો. એ બરાબર એક લઈ લો અથવા બી બરાબર એક લઈ લો, કોઈ પણ એક સંખ્યા ફિક્સ કરી દેવી અને બીજો એક સંખ્યાને વેરી એટલે બદલાવતી જવાની. એ સંખ્યા આપણે શેમાંથી લેવાની? તો એમાંથી લેવાનું. એમાંથી લઈ અને તો કે એ સંખ્યા આપણે એમાંથી લઈ અને એનો બેનો તફાવત કરી તો એ તફાવત કેટલાનો ગુણિત આવવો જોઈએ? 4નો ગુણિત આવવો જોઈએ. તો જોઈએ આપણે પેલા કઈ કઈ સંખ્યા. ઉદાહરણ તરીકે જો હું બી બરાબર 1 ફિક્સ કરી દઉં તો હું આવવું જોઈએ a માઇનસ 1 બરાબર એ 4નો ગુણિત આવવો જોઈએ. તો આને બરાબર એની જગ્યાએ કઈ કઈ સંખ્યા લઈ શકું જેથી 4નો ગુણિત? તમને એમ થાય હાલો એમાંથી ઘટક પે આ બધી એ બિલોંગ્સ ટુ શેમાં હશે? એમાંથી હશે. તો હું અહીંયા રફ છો આટલું. હા, ઉદાહરણ તરીકે હું એ બરાબર પહેલો ઘટક લઉં 0. 0 માઇનસ 1 1 1 એ 4નો ગુણિત નથી એટલે કે 1 બરાબર 4 ગુણ્યા કંઈક ઝેડની સંખ્યામાંથી કંઈ ન લખી શકાય. પછી કારણ કે એક્સ પાછા એવું કીધું હોય આપણે એટલા માટે ઝેડમાંથી લેવાના. પછી 1 માઇનસ 1 0. તો 0 બરાબર 4 ગુણ્યા 0 લખી શકાય. તો કે આના બરાબર એવું થાય કે 1 માઇનસ 1 બરાબર 0 બરાબર 4 ગુણ્યા 0 એટલે કે 0 હે 4નો ગુણિત છે. તો એક સંખ્યા મળી ગઈ આપણે 1. પછી 2 માઇનસ 1 1 નહીં ચાલે. પછી 3 માઇનસ 1 એટલે 2 મળશે ને આપણે. 2 એ 4નો ગુણિત નથી. પછી 4 તો કે 4 લ્યો તો કે 4 માઇનસ 1 તો એ નહીં હાલે. 5 લ્યો તો કે 5 માઇનસ 1 કેટલા આવશે? તો કે 5 માઇનસ 1 એટલે 4. તો કે 4 બરાબર 4 ગુણ્યા 1 લખી શકાય. તો બરાબર આ 5 છે એ આમાં કામ કરશે. પછી 6 માઇનસ 1 5 નહીં. 7 માઇનસ 1 6 નહીં. પછી 8 માઇનસ 1 7 નહીં. 9 માઇનસ 1 કેટલા મળશે? 8 બરાબર 4 ગુણ્યા 2. તો બરાબર કે 4નો ગુણિત છે. તો એક તો 1 મળી, 5 મળી અને બીજી એક સંખ્યા મળી 9. પછી 10 લ્યો. 10 માઇનસ 1 9 નહીં. 11 માઇનસ 1 10. 10 એ 4ની ગુણિત સંખ્યા જ નથી એટલે 4ના પાડામાં આવતી નથી. પછી આગળ જો 12 માઇનસ 1 એટલે કે 11 હે એ આવતી નથી. તો આપણે 1 ને સમાવતા 1 સાથે સંબંધ r ધરાવતા ઘટકોનો ગણ કયો મળ્યો? 1 5 અને 9. ખ્યાલ આવ્યો કઈ રીતે કર્યું? ફરીથી એકવાર કહી દઈએ, જોઈ લે, રિપીટ કરી લઈએ. શું કીધું હે? પ્રત્યેક વિકલ્પમાં 1 સાથે સંબંધ r એટલે 1 સાથે સંબંધ r ધરાવતા ઘટકોનો ગણ મેળવવાનો. એટલે એક ઘટક હું ફિક્સ કરી દઉં 1. બીજો ઘટક એ છે એ કેમાંથી લેવાનો? હું એમાંથી લેતો જાઉં, ચેક કરતો જાઉં કયા કયા ઘટક આપણા આવશે કે જેથી મને એ બંનેનો તફાવત હું કરું. બરાબર. અને 4નો ગુણિત આવવો જોઈએ. જો 4નો ગુણિત આવતું હોય તો જ આપણા સંબંધ r ની અંદર આવે. તો મેં આપણે લીધું પહેલા 0 નહીં આવે. પછી 1 આવશે. 1 માઇનસ 1 0 થશે આપણે લખેલ છે. પછી 2 નહીં આવે, 3 નહીં આવે, 4 નહીં આવે, 5 આવશે. બરાબર. અને પછી એક 9 આવશે. હવે એક રીતે સીધી રીતે ખ્યાલ હોય ને એ -1 આપણે લીધો 1 ઘટક એટલે એના કરતાં ઓછો એક ઘટક અને 4ના પાડામાં ક્યાં આવી લખતા જવાનું ડાયરેક્ટ. બીજી રીતે જો એક વધારી દો, માઇનસની જગ્યાએ એક વધારી દો. 4 એકાના પાડામાં ક્યાં આવે? 4ના ગુણિત ક્યાં આવે? તો કે 0 4 8 બરાબર 12. હવે 0માં એક વધારો એટલે 1. પછી 4માં એક વધારો એટલે 5. પછી તો કે 8માં એક વધારો એટલે 9. કારણ કે એક બાદ કરતા તો બાદ કરવાની જગ્યાએ એટલે મૂળ સંખ્યા બાદ ન કરી તો મૂળ સંખ્યા હોય જ આવે. 8માં એક વધારી નાખો બરાબર 9. પછી 12માં એક વધારો 13. પણ 13 છે એ આપણા ગણ એની અંદર નથી એટલે આપણે 13 આવશે નહીં. તો ક્યાં આવશે? 1 5 ને નહીં. આટલું ક્લિયર? ઓકે. તો બીજા હજી એની અંદર બીજો જે હતો એનો લખી નાખી જવાબ. 1 ને સમાવતો તથા 1 સાથે સમાવતા શું હતું? રકમમાં કીધું હતું 1 સાથે સંબંધ r ધરાવતા ઘટકોનો ગણ. 1 સાથે સંબંધ r ધરાવતા ઘટકોનો ગણ. તો ધારો કે a belongs to a માટે a, 1
એ સેવામાં આવવો જોઈએ, આરમાં આવવો જોઈએ. એક ફિક્સ કરી દીધો બી આપણે, તો A1,R. તો હવે જોઈએ કયા કયા માટે આવશે. A1,1 આરમાં કયા માટે આવે, તો એવું આરમાં હોય તો શું થાય, મોડ ઓફ A-1 એ 4નો ગુણિત હોય. તો A-1 કરીને 4નો ગુણિત કઈ કઈ સંખ્યા માટે આવશે એ જોતા જઈએ. તો કે તો 1 બરાબર 0, પછી 5 બરાબર 4, પછી 9 બરાબર 8. આ બધી સંખ્યા 0, 1, 0, 4 અને 8 એ બધા 4ના ગુણિત. પણ કેના માટે, એ બરાબર શું લીધા આપણે, 1, 5 અને 9. તો આના બધા માટે સમાવતો એ 0, 4 અને 8 એ 4નો ગુણિત છે, બરાબર. એ બધી 4ના ગુણિત છે. તેથી 1 સાથે સંબંધ R ધરાવતા ઘટકોનો ગણ 1, 5 અને 9. ક્લિયર એટલું? 1, 5 અને 9. ઓકે. હવે આગળ પહેલો ક્લિયર. બીજો એમાં શું કીધું છે કે R બરાબર A, B કે જ્યાં A બરાબર B. હવે આને આપણે પહેલા સામ્ય સંબંધ સાબિત કરવાનો, એટલે A અને B કેવા હોવા જોઈએ, સરખા હોવા જોઈએ. તો હવે તમને સામ્ય સંબંધ સાબિત કરતા તો આવડી જશે, કાંઈ જ નથી એમાં, બરાબર. કઈ રીતે જુઓ, અહીંયા પ્રત્યેક એ તો લખેલું છે પેલું, અહીંયા તમે શું લખશો, R બરાબર A, B કે જ્યાં A બરાબર B. અહીં A બરાબર B સવાચક માટે, પ્રત્યેક A બિલોંગ્સ ટુ A માટે. હવે A બરાબર E પોતે પોતાની સંખ્યા બરાબર હોય જ, એટલે 5 લ્યો 7 લ્યો કોઈ પણ લ્યો પોતે પોતાની બરાબર થવાની જ છે. તો કે A બરાબર A થશે જ. ક્લિયર? એટલે R સવાચક થશે. પછી સંમિત માટે શું કરીશું આપણે, AB બિલોંગ્સ ટુ R માંથી લેશે. તો AB બિલોંગ્સ ટુ R માંથી લઈ તો R ની કન્ડિશન એ છે કે શું થવું જોઈએ, A બરાબર B. જો A બરાબર B હોય તો આપણે એવું લખી શકીએ કે B બરાબર A. તો સંબંધ છે એ સંમિત થઈ ગયો. તો સવાચક, સંમિત અને પરંપરિત માટે શું આવશે, AB બિલોંગ્સ ટુ R, BC બિલોંગ્સ ટુ R. AB બિલોંગ્સ ટુ R બરાબર, તેથી A બરાબર B, BC બિલોંગ્સ ટુ R એટલે કે અને B બરાબર C. તો આની ઉપરથી આપણે ડાયરેક્ટ લખી શકીએ કે A બરાબર C. A બરાબર C હોય તો A, C બિલોંગ્સ ટુ R. તેથી R આપેલો સંબંધ છે એ પરંપરિત. R એ સવાચક, સંમિત ને પરંપરિત ત્રણે સંબંધ હતો, એને સામ્ય સંબંધ કહેવાય. એટલું ક્લિયર? હવે આગળ જોઈએ. જો ત્રણે એટલું ક્લિયર થઈ જાય તો હવે આપણે બીજું શું પૂછવું છે કે 1 સાથે સંબંધ R ધરાવતા ઘટકોનો ગણ. તો 1 સાથે સંબંધ R ધરાવતા ઘટકોનો ગણ માટે આપણે એક સંખ્યા 1 ફિક્સ કરી દેવાની છે, જેમ હમણાં આપણે લખ્યું એમ. 1 સાથે સંબંધ R ધરાવતા ઘટકોનો ગણ, ધારો કે A બિલોંગ્સ ટુ A માટે A1 બિલોંગ્સ ટુ R. તો હવે અહીંયા શું આવશે, તમારે 4ની ગુણિતની જગ્યાએ કે A બરાબર 1. A બરાબર 1 કોના માટે થાય, એક જ સંખ્યા માટે થાય. જો A બરાબર 1 લઈ તો જ મને 1 બરાબર 1 થાય, આના સિવાયની એક પણ સંખ્યા થશે નહીં. તેથી ગણ ક્યું આવશે, ખાલી 1 સાથે સંબંધ R ધરાવતા ઘટકોના ગણની અંદર ખાલી એક સિંગલટન 1. સમજાણું શું કરવાનું? અહીંયા સુધીનું બે કમ્પ્લીટ લખ્યું. અહીંયા શું આવશે, A બરાબર 1 થાય. ધેરફોર પછી શું લખશો તેમ, 1 બરાબર 1. તેથી 1 સાથે સંબંધ R ધરાવતા ઘટકોનો ગણ ખાલી શું આવશે અહીંયા જવાબ, તો કે આ ખાલી 1 એક જ આવશે. સમજાઈ ગયું? આટલું ક્લિયર? ઓકે. તો આજે આપણે કીધું બીજો ભાગ કેમ લખવાનો બધો ખ્યાલ આવી ગયો. એને તમારે HW હોમવર્કમાં 9 સુધી. ઓકે. નેક્સ્ટ જોઈએ 10 નંબરમાં શું કહે છે. 10 નંબરમાં એવું કહે છે કે જે એટલે એવા બધા ઉદાહરણ આપવાના છે કે જેના માટે સંમિત હોય પરંતુ સવાચક,
કે પરંપરિત ના હોય, પરંપરિત હોય પરંતુ સવાચક સંબંધ એવા બધા બનાવવાના સંબંધ, કોઈ એક ગણ એક ફિક્સ કરી દેવાનો, એની ઉપર એવા સંબંધ બનાવતા જવાના કે જે આ સંબંધ હોય ને બાકીના ન હોય, એક હોય જે પૂછાયું હોય. જેમ કે સંમિત હોય પરંતુ સવાચક કે પરંપરિત ના હોય. બીજામાં એવું કીધું પરંપરિત હોય પરંતુ સવાચક સંબંધ ન થવો જોઈએ, સંમિત ના હોય. ત્રીજામાં એવું કીધું સવાચક અને સંમિત હોય, પરંપરિત ના હોય. સવાચક પરંપરિત હોય પણ સંમિત ના હોય. સવાચક પરંપરિત હોય પરંતુ સંમિત પરંપરિત હોય પરંતુ સવાચક ના હોય. તેવા સંબંધોના ઉદાહરણો આપો. એટલે આવા બધા સંબંધોને આપણે શું આપવાના? ઉદાહરણ આપવાના. હવે ઉદાહરણ ઘણી રીતે આપી શકાય. તમે અત્યાર સુધી ઘણા એક્ઝામ્પલ જોયા કે જેમાં સવાચક સંમિત પરંપરિતના જોયા હતા આપણે, કે એમાંથી એ ઉદાહરણ લેવાનું કે જેમાં આપણે ઇઝીલી કહી શકીએ કે હાલો આ સંબંધ છે એ સવાચક છે, ગણ એ બરાબર ફિક્સ લઈ લેવાનો, સેટ આપણો એના ઉપર એક સંબંધ આર વ્યાખ્યાયિત કરી દેવાનો. એના ઉપરથી આપણે કહી શકીએ કે સંબંધ સવાચક કે સંમિત છે. પરંતુ જો એના કરતાં આપણે નંબર લઈ લઈએ, બરાબર, એટલે એ બરાબર આપણે નંબર લઈ લઈએ કે એ બરાબર આટલા નંબર, અને એની ઉપર જો આપણે આર બરાબર ક્રમયુક્ત જોડો જ લખીએ તો તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જશે કે આમાં સંબંધ થાય છે કે નહીં. એટલું ક્લિયર? તો એના ઉપરથી આપણે ક્રમયુક્ત જોડવાળું રહેશે, જે નંબરવાળી એ પેટર્નથી આપણે ગણી તો જલ્દી સરળતાથી થઈ જશે. તો સૌ પ્રથમ તો આપણે ગણ લેવો પડે. જો એના ઉપરથી પછી કહીશું કે આમાં કયા સંબંધ કઈ રીતે વ્યાખ્યાયિત કેમ કરવાની એ આપણે જોતા જશે. બરાબર, સૌ પ્રથમ તો હું એક ગણ લઈ લઈ એ કે આની ઉપર બધા સંબંધની વાત કરવાની. તો એ બરાબર હું જો એમ લઉં 1 2 3 4. હવે તમને ખ્યાલ હોય તો સંબંધ કઈ રીતે મળે? તો સંબંધ માટે 11મા ધોરણમાં તમે ભણ્યા હતા, કોઈ પણ ગણ આપેલો હોય એનો કાર્ટેશિયન ગુણાકાર કરવાનો. જો એ અને બી બે આપેલા હોય સંબંધ, એટલે વ્યાખ્યા શું હતી આપણે કે એ અને બી જો કોઈ ગણ આપેલા હોય તો એ બંનેનો કાર્ટેશિયન ગુણાકાર કરી. તો કાર્ટેશિયન ગુણાકાર કરવાનીથી આપણે જેટલી ક્રમયુક્ત જોડો મળે એ ક્રમયુક્ત જોડોનો આખો ગણ બનાવી અને એના ઉપગણ એ આપણો સંબંધ થતો હતો. તો આપણે ગણ એ લીધો, જો એક જ ઉપર વાત કરવાની હતી તો આને એનો ને એનો પોતાની સાથે કાર્ટેશિયન ગુણાકાર કરી નાખી, A ક્રોસ A. તો આની અંદર કેટલી ક્રમયુક્ત જોડો મળશે? તો કઈ કઈ મળે તો જોઈ તો કે 1 1, બરાબર, બધે પોતાની સાથે સંબંધ આવશે. પછી 1 1, પછી 1 ની 2 સાથે 1 2, 1 3, 1 4. કઈ રીતે આવે ખ્યાલ છે તમને? નો ખ્યાલ હોય તો તમને કહી દઈએ આપણે. A ક્રોસ A એટલે 1 2 3 4 ગુણ્યા 1 2 3 4. એક ઘટક ફિક્સ રાખ્યો આપણે, 1 ફિક્સ રાખ્યો, અને 1 નો 1 સાથે, 1 નો 2 સાથે, 1 નો 3 સાથે, 1 નો 4 સાથે ગુણાકાર કરીને ક્રમિક જોડ બનાવી. બરાબર, કાતે જે ગુણાકાર આપણે 11માં આવતું. પછી 2 ની વારી, હવે 2 1, પછી જોતા જાવ ઉપર 2 1, પછી 2 2, 2 ફિક્સ રાખી દો. હવે 2 3 અને 2 4, પછી 3 ની વારી તો કે 3 1, 3 2, 3 3 અને 3 4, પછી 4 ની વારી તો કે 4 1, પછી 4 2, 4 3 અને 4,4. આટલી હોય. હવે કોઈકને એમ થાય કે સાહેબ બોલો આપણે તમે અહીંથી આમ લીધું 1 4 તો લીધું, પણ 4 1 એ 4 1 જો ભાઈ અહીંથી આવી ગઈ પાછું. બરાબર, કેટલી મળી? 4 4 8 4 12 4 16. ખબર છે આપણે કેટલી મળે? કોઈને ખ્યાલ છે કે સૂત્ર હતું કેટલી ક્રમિક જોડો મળે? આવું કંઈક આવતું. 2 કરવાની કેટલી? 2 ગણની અંદર જેટલા ઘટક હોય એટલી. ઓકે, તો પછીનો છે. હવે જોઈએ, આપણે કાર્ટેશિયન ગુણાકાર મળી ગયો. હવે આની ઉપર આપણે સંબંધ દર્શાવતા જાય. તો પહેલા માટે આપણે કેવું કરવાનું છે કે સંમિત હોય પરંતુ સવાચક કે પરંપરિત ના હોય, પરંતુ હવે જોઈએ સંમિત સંબંધ હોય પણ સવાચક સંબંધ કે પરંપરિત ના હોય તો શું કરશી આપણે?
સંમિતની વ્યાખ્યા, એ ને બી સાથે સંબંધ હોય તો બી ને એ સાથે સંબંધ હોવો જોઈએ. તો ઉદાહરણ તરીકે આપણે હું કોઈ પણ જો 1,2 લઉં તો એ ને બી સાથે સંબંધ હોય તો મારે શું કરવું પડે? બી ને પાછો 1 સાથે સંબંધ હોવો જોઈએ તો સંમિત કહેવાય. આટલું ક્લિયર? હવે મારે સવાચક નથી, સવાચક સંબંધ હોય તો ખ્યાલ જ છે, બધા જો જેટલો ગણ આપ્યો હોય બધાની પોતાના સાથે સંબંધવાળી જોડ એમાં આવી જ આવવી જોઈએ. એટલે 1 1 2 2 3 3 4 4 આવી જ આવવી જોઈએ તો જ એ સવાચક કહેવાય. હવે જો આપણે એ નહીં લખીએ, આપણે 1 1 2 2 3 3 4 4 અથવા 4માંથી એક પણ ન લખી તો પણ આપણો સંબંધ છે એ સવાચક તો નહીં જ થાય. તો પારંપરિક માટે આપણે આટલું કર્યું. જો 1,2 2,1 લીધા, બરાબર. હવે બીજું હજી કોઈકને એમ થાય કે હાલો છે બીજું કંઈક, તો 2,4 લઈ લ્યો. તો 2,4 હવે આપણે પાછો રાખવા પછી જો આ તમે પૂરું કરી દો ન ચાલે. કેમ? સમિત કરવાનો છે એટલે કે એને જો બી સાથે સંબંધ હોય તો બી ને પાછો એ સાથે સંબંધ લઈ આવવાનો છે. 2,4 લખું તો મારે પાછું 4,2 લખવું પડે. હવે તો કે જો સવાચક તો નથી, તમને ખ્યાલ આવી ગયો 1 1 2 2 પેર નથી. હવે પારંપરિક છે કે નહીં ચેક કરવું પડે. તો પારંપરિક માટે આપણે ચેક કરીએ. જો પહેલાં તમે 1 2 2 1 લ્યો અને બી 2 2 સેમ છે તો 1 1 આમાં હોવું જોઈએ, નથી. હાલો પછી તો કે તમે એવું લીધું 1 2 2 4 લીધી તો 2 2 કોમન નીકળી ગયા 1 4 તો કે નથી, બરાબર. તો કોઈ પણ રીતે તમે ચેક કરી લેશો આમ આડાહોરી તો નહીં આવે, તો ઇઝીલી પૂરું, બરાબર. બહુ લાંબુ પછી વધારે ન લેવા જવાનું, ને કાં પર કન્ફ્યુઝ થઈ જાઓ. તો પહેલું એક્ઝામ્પલ મળી ગયું કઈ રીતે બનાવ્યું. સંમિત જે જોતું હોય એ પ્રમાણે લખતું જવાનું, સેટ કરતું જાય. એના માટે શું શરત છે એના પર, નથી જોતું ઓટોમેટિક નીકળી જશે પહેલું. બીજું શું કહે છે કે પારંપરિક હોય પરંતુ સવાચક કે સંમિત ના હોય. પારંપરિક હોય પરંતુ સવાચક કે આ શું થઈ ગયું? હા ને ખોટો લીટો લાગી ગયો. સંમિત આપણે મારેલ નથી, હા નીકળી ગયો. જો તો એના માટે આપણે સંબંધ આર. હવે આપણે પારંપરિક જોઈએ છે. પારંપરિક જોતો હોય તો શું હોવું જોઈએ? જો હું કોઈ પણ એક બે પેર લઈ લો, એ બી લેવાના તો કે 1 2 મેં લીધા, બીજો ઘટક મારો 2 એટલે એ બી અને બીસી આપણે આરમાંથી લઈ તો એસી આરમાં આવવા જોઈએ. તો એવું હું લઈ લઉં ખાલી. તો 1 2 મેં લીધા પછી જો 2 1 હું ન લઉં, કારણ કે જો હું 2 1 લઈ લઉં તો આપણો સંબંધ કેવો થઈ જાય? સંબંધ કેવો થઈ જાય? સંમિત થઈ જાય. 2 1 નહીં લેવાનો. સી ઘટક મારે જોઈએ, એ બી અને બીસી બિલોંગ્સ ટુ આપણે આરમાંથી લઈ તો હું 1 2 લીધા તો ફરજિયાત મારે પહેલો ઘટક 2 તો લેવો જ પડશે. બીજો ઘટક બીજા હવે કોઈ પણ છે, હાલો હું 3 લઈ લઉં. તમે ક્યાં લઈ લીધો? 3. તો 1 2 2 3. હવે મારે સંબંધને અહીંયા પારંપરિક સાબિત કરવો એટલે 1 2 2 3 આપણી પાસે હોય તો મને શું થવું જોઈએ? એ બી બીસી હોય તો એસી મળવો જોઈએ. એસી એટલે કે 1 3. 1 3 ઘટે નથી તો નાખી દો અંદર 1 3. હવે જો આપણું કામ થઈ ગયું 1 3. જો એ બી આ બીસી બીબી કોમન એસી આવી ગયો. પેલો સંબંધ સવાચક છે નથી, કારણ કે 1 1 2 2 એક જ પેર નથી. સંમિત માટે 1 2 હે 2 1 હે નથી, 2 3 હે આમાં 3 આગળ જો 3 2 હે નથી, બરાબર. 1 3 હે 3 1 નથી. વાત પૂરી. તો સંબંધ કેવો થઈ ગયો? પારંપરિક હોય પરંતુ સવાચક સંમિત ના હોય. આ રીતે બનાવવાના છે. ખ્યાલ આવે કઈ રીતે? ઓકે, નેક્સ્ટ જોઈએ. શું કીધું? સવાચક અને સંમિત હોય પરંતુ પારંપરિક ના હોય. અને આ જોશો તો આપણે બીજે બહારથી ક્યાંક નથી આવતા. આપણે જો એ ક્રોસ એ છે એના ઉપગણ છે. જો 1 2 આવી રહ્યો, 2 1 જો આવી રહ્યો, 2 4 આવી રહી, 4 2 જો આવી રહી. એના ઉપગણોમાંથી જ આપણે સંબંધ બને. 1 2 જો આવી રહી, 2 3 આવી રહ્યો અને 1 3 આવી રહ્યો. એટલે એક ક્રોસ એક રાતે એક ગુણાકાર હોય એના સંબંધ, એને ઉપગણ બનાવી એમાંથી સંબંધ બનશે.